बड़ौदा शहर के हरणी पुलिस थाने की हद में अपहरण और एट्रोसिटी की शिकायत दर्ज हुई है, जिसके बाद पुलिस विभाग ने पत्रकार परिषद आयोजित कर इस बारे में ज्यादा जानकारी मुहैया करवाई है। इस बारे में जो जानकारी है उसके मुताबिक अहमदाबाद के तिरमजी आलम के पास से 25 लाख रुपए सूरत के जय कल्चर नाम के शिकायतकर्ता की ओर से लिए गए थे। हालांकि शिकायतकर्ता यह पैसे वापस नहीं लौटा पा रहा था, जिसके बाद तिरमजी आलम समेत 9 लोगों की ओर से शिकायतकर्ता का अपहरण किया गया है। ऐसी शिकायत सूरत के जय कल्चर की ओर से की जा रही है। हालांकि अपहरण के बाद उसे होटल में रखे जाने के आरोपी जय कल्चर की ओर से लगाए जा रहे हैं, तो वहीं तिरमजी आलम की ओर से उसके सर पर बंदूक रखकर जाति विषयक शब्दों का इस्तेमाल भी किया गया था, ऐसा भी जय कल्चर का कहना है। इस मामले में हरणी पुलिस थाने में अपहरण और एट्रोसिटी की शिकायत दर्ज हुई है, जिसके मद्देनजर एसीपी एमपी भोजानी ने पत्रकारों के साथ बातचीत करते हुए ज्यादा जानकारी मुहैया करवाई है। गोल्डन ચોકડી બરોડા શહેરના બાયપાસ ઉપર આવેલું લોકેશન છે, જે હરણી પોલીસ સ્ટેશનમાં આવે છે। ઓક્ટોબર 2023માં આ ગુનાના ફરિયાદી પોતે જય ગલ્ચર રહેવાસી સુરત આરોપી પાસેથી પૈસા લીધેલા હતા તે પરત આપવા માટે ગોલ્ડન ચોકડીએ આવે છે। ફરિયાદીની ફરિયાદ મુજબ ઓક્ટોબર 2023માં એક યુએસ ડોલરના ટ્રેડિંગ માટે આરોપીએ ફરિયાદીને 21 લાખ રૂપિયા જેવી રકમ આપેલી। આ રકમથી યુએસ ડોલરનું ટ્રેડિંગ કરવાનું હતું, પરંતુ ફરિયાદીશ્રીએ ન ટ્રેડિંગ કરી આપ્યું કે ન 21 લાખ રૂપિયા આરોપીને પરત આપ્યા। આ દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી પોતાના આપેલા પૈસા રિટર્ન માગવા સારું 2-4 વખત ઉઘરાણી કરેલી। એના ભાગરૂપે ફરિયાદી ગોલ્ડન ચોકડી પર આવેલા। ગોલ્ડન ચોકડીએ આવેલા ત્યારે આરોપી પૈકી એક તોસીફની હાજરી હતી, તો ફરિયાદી એવું કીધું કે ભાઈ તમારા બીજા 2 જે ભાગીદાર છે ઓવેશ અને સોહેલને બોલાવો તો હું પૈસા આપું। આથી ગોલ્ડન ચોકડી ઉપર રાતના 2-3 વાગ્યે આ ત્રણેય આરોપી પૈસા લેવા માટે આવે છે। એ દરમિયાન ફરિયાદી કહે છે કે ભાઈ મારો ભાઈ રસ્તામાં છે, હું થોડી વારમાં આપું। મોડી રાત થઈ હોય એટલે આ લોકો હોટેલમાં બનિયન ટ્રીમાં રોકાણ કર્યું। ત્યાં પણ પૈસા એમનો ભાઈ લઈને આવતો નથી અને હોટલ સંચાલકને કાંઈ શંકા જતા મંજુસર પોલીસને બોલાવી બંને પાર્ટીઓની ઇન્ટ્રોગેશન કરી આરોપીઓને અમદાવાદ રવાના કરે છે, ફરિયાદીને સુરત રવાના કરે છે અને એ લોકોનું ત્યાં સમાધાન થાય છે। ફરી પાછો ફરિયાદી ઉપર ઉઘરાણી જાય છે એટલે આરોપીને આ ફરિયાદી સુરત પોતાના ઘરે બોલાવે છે। તો ઘરે પણ આ ફરિયાદીએ ચોક બજાર પોલીસને 100 નંબર ડાયલ કરીને બોલાવેલી। ત્યાં ફરી પાછી માફીપત્ર લખાવી છૂટા પડે છે। આખી ઘટનામાં પૈસાની એક લેતી દેતી છે, ફરિયાદી સુરતના છે, આરોપી ત્રણેય એમાં તોસીફ, ઓવેશ અને સોહેલ અમદાવાદના છે। પૈસાની લેતી દેતીનો ઝઘડો છે। હા, ચોક્કસપણે આ ફરિયાદીને ગાળી ગલોચ આરોપીઓએ કરી હોય તેવું મારું ચોક્કસ માનવું છે। ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ફરિયાદી અને તેમના સાહેદો ફરિયાદમાં જે લખાવ્યા છે તે મુજબના હજુ અમારી સમક્ષ એમના પુરાવા રજૂ થયા નથી, આવ્યા નથી। ફરિયાદી પોતે આવેથી વધુ કંઈક આપણને એવિડન્સ મળે તો આ દિશામાં ઇન્વેસ્ટિગેશન કરી શકાય। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।